નમસ્કાર, હું મનીષા ઠેસિયા, મારી યુટ્યુબ ચેનલ મોનીઝ મેગેઝીનમાં આપનું સ્વાગત છે। આપણા શરીરની સારી કામગીરી માટે દરરોજ ઘણા બધા વિટામિન્સની જરૂર હોય છે, પરંતુ હાલના સમયમાં જે ખરાબ ખોરાક આપણે લઈ રહ્યા છીએ તેના કારણે શરીરમાં પૂરતા વિટામિન્સ નથી મળતા અને અનેક પ્રકારના વિટામિનની આપણા શરીરમાં કમી સર્જાય છે। હાલમાં સૌથી વધારે જો કોઈ વિટામિનની કમી લોકોમાં જોવા મળતી હોય તો તે છે B12। ત્યારે આજના વિડીયોમાં વાત કરીએ શું છે B12, શરીરને શા માટે B12 ની જરૂર છે, B12 ની જ્યારે કમી સર્જાય ત્યારે શરીરમાં કેવા લક્ષણો દેખાય છે અને શું ખોરાક લેવાથી B12 ની કમી પૂરી થાય। હવે ડોક્ટર્સના મતે B12 નું કામ શરીરમાં લાલ રક્તકણ બનાવવાનું છે અને નર્વસ સિસ્ટમને યોગ્ય કરવાનું છે। તેની ઉણપ મગજના કાર્યને પણ અસર કરે છે, જેથી B12 ની ઉણપને ક્યારેય હળવાશથી ન લેવી જોઈએ। પ્રોટીન પછી વિટામિન B12 એ એકમાત્ર પોષક તત્વ છે કે જે શરીરના વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ છે। વિટામિન B12 એ વિટામિન B કોમ્પ્લેક્સનો જ એક ભાગ છે, જે 8 આવશ્યક વિટામિન્સનો સમૂહ છે। તો આ વિટામિન્સ શરીરના વિવિધ કાર્યોને સરળ રીતે ચલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। વિટામિન B12 કુદરતી રીતે કેટલાક ખોરાકમાંથી મળે છે, તો તેને સપ્લિમેન્ટરી તરીકે પણ લઈ શકાય છે। આપણને ખબર જ છે કે દર ચોથી પાંચમી વ્યક્તિની એવી ફરિયાદ હોય છે કે 2 ટાઈમ પૂરતો ખોરાક લેવા છતાં શરીરમાં સ્ફૂર્તિ વર્તાતી નથી। થોડું પણ કામ કરીએ તો શરીરમાં થાક લાગે છે, માથું ભમવા લાગે છે, ક્યારેક વગર કારણે કંટાળો આવે છે। આ સિવાય એક જગ્યાએ લાંબો સમય સુધી બેસી રહીએ તો પગમાં ખાલી ચડી જાય છે। જ્યારે રાત્રે સુવા માટે પથારીમાં પડીએ તો આખું શરીર દુખે છે, યાદશક્તિ પણ ઓછી થઈ ગઈ છે। તમામ લક્ષણો વિટામિન B12 ની ઉણપના છે। આ સિવાય ચામડી શુષ્ક પડી જવી, હિમોગ્લોબિન ઓછું થવું, મોઢામાં વારંવાર ચાંદા પડવા જેવી મુશ્કેલી પણ વિટામિન B12 ની ઉણપના કારણે થાય છે। વિટામિન B12 લાલ રક્ત કોશિકાઓને બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે શરીરમાં ઓક્સિજનનું વહન કરે છે। તેની ઉણપથી શરીરમાં થાક લાગવો, કળતર, માથાનો દુખાવો અને સંતુલન જેવી ન્યુરોલોજીકલ સમસ્યા પણ સર્જાઈ શકે છે। તો વિટામિન B12 DNA બનાવવા અને તેને રિપેર કરવાની ભૂમિકા પણ ભજવે છે। આપણે જાણીએ છીએ કે વેજીટેરિયન લોકોને B12 ની ઉણપ વધારે સર્જાય છે, કારણ કે નોનવેજ ફૂડમાં વિટામિન B12 વધારે મળે છે। છતાં પણ જ્યારે B12 ની કમી શરીરમાં વર્તાય ત્યારે બદામ છે, દૂધ, દહીં, પનીર જેવી ડેરી પ્રોડક્ટ છે, સોયા છે, ચોખાનું દૂધ છે, આ સિવાય લીલા અને પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ તમે તમારા આહારમાં કરી શકો। દિવસ દરમિયાન વધારેમાં વધારે માત્રામાં પાણી પણ પીવું જોઈએ। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરશો। નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળીએ।